જય સ્વામિનારાયણ. મારી પાછળ જે વાક્ય લખ્યું છે, બદલાવ સરળ અને એનો પહેલો ટાસ્ક આપણે લીધો એક ધ્યાન દ્વારા. હમણાં 10 મિનિટ પહેલા પ્રીતિ મારી ઓફિસમાં આવી એટલે મેં એમને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું એક વાક્ય યાદ અવડાવ્યું. યોગીજી મહારાજ એવું કહેતા કે 25 લાખનો નફો છોડી અને રવિ સભા ભરવી. હવે રવિ સભામાં કઈ સોના મોતી નહોતા આવતા કે 25 લાખ રૂપિયા આપણે જતા કરવા પડે, પણ રવિ સભાની અંદર એ મળતું હતું કે તમે કદાચ આર્થિક નહીં પણ જીવનના બૌદ્ધિક પાઠો તમે શીખી શકો. બસ એને ધ્યાનમાં રાખીને આ 10 મિનિટ તમે જે આંખ બંધ કરીને બેસો છો ને, એ તમારું સાચું સ્વરૂપ છે. તમને એ સમય દરમિયાન જે આવતા વિચારો, તમારી સ્ફૂર્તિ, ઘણાના ચહેરા હું જોતો તો ખોવાઈ ગયા હતા, બ્લેન્ક થઈ ગયા હતા એકદમ, પોતાના વિચારોમાં પણ નહોતા. એ આપણું સાચું સ્વરૂપ આ છે. કારણ કે આપણને આપણા માટે, પોતાના માટે 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટનો આવો સમય જ નથી. કેટલી વાર લાગે રોજ જો 10 મિનિટ આપણે આંખ બંધ કરીને બેસીએ તો? એટલે બદલાવ એકદમ સરળ અને સહજ છે, અને છે એટલે છે જ. વર્ગ શરૂ થતા હતા એટલે વંદનાબેનના બોર્ડ બનતો હતો તો બાજુમાં ઊભા હતા. એટલે વંદના ટીચરે એવું કીધું કે ફરિયાદ વગરનું સર જીવન કેવું હોય એમ. એટલે મેં એમને તરત ફરી પાછા, હું જેમની સાથે જોડાયેલો છું એમના પ્રસંગો મને ખબર હોય એટલે મેં તરત જ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવન ચરિત્રો વાંચીએ તો એમના એક પણ જીવનમાં કઈ ફરિયાદ હતી. પછી મેં એમને આગળ વાત કરતા કર્યું, મેં સ્વામી વિવેકાનંદનું પણ જીવન ચરિત્ર વાંચ્યું, એમના જીવનમાં પણ કોઈ ફરિયાદ નહોતી. તો આવા તો કેટલા બધા એવા પુરુષો છે, કેટલા બધા એવા સ્ત્રીઓ છે કે જેમના જીવનમાં કોઈ ફરિયાદ જ નહોતી. એટલે આપણે એવું તો ન જ કહી શકીએ કે ફરિયાદ વગરનું જીવન એ જીવન ન કહેવાય. પણ આ બધાની વચ્ચે આને એક વંટોળ કહેવાય. શું કહેવાય? એ વંટોળની વચ્ચે તમે કેમ સ્થિર રહી શકો, એ સાચો બદલાવ. ગયા વખતે આપણે ગયા સેશનમાં બદલાવની બહુ બધી ડેફિનેશનો જોઈ, આપણે ટાસ્ક પણ લીધો, અલગ અલગ રમતો પણ રમ્યા, સાથે સાથે આપણે થોડું હોમવર્ક પણ તમને બધાને આપ્યું હતું જે તમે કદાચ નહીં કરીને આવ્યા હોય. પણ આજે આપણે એ જોવાનું છે કે બદલી ગયા પછી શું? જે કંઈ બદલી જાય છે પછી એ સહન થાય છે કે નથી થતું, સ્વીકારાય છે કે નથી સ્વીકારાતું, બદલી ગયા પછી તમે કેટલા બદલાયેલા દેખાવ છો, એ બહુ અતિ મહત્વનો એ વિષય આપણા માટે બની રહે. એટલે મારો એક શબ્દ છે કે જ્યારે કોઈ વસ્તુ અતિ મહત્વની જે તે સમયે હોય એ પછી ન હોય, તો પછી ન હોય ત્યારે એને વાગોળવી ન જોઈએ. ઘણી બધી વખત કેવું છે કે અમુક સમય એવો હોય કે ઈ વસ્તુ, પદાર્થ, સમય, વ્યક્તિઓ તમારા માટે અતિ મહત્વના હોય. એ જ છે એવું જ તમને લાગી ઉઠે, એ જ છે એના થકી તમારું જીવન ચાલે છે એવું તમને દેખાય આવે. પણ એક સમય એવો આવે કે ઈ મહત્વની વસ્તુ બિન મહત્વની બની જાય, બિનજરૂરી પણ બની જાય, અને કઈ કામની નથી હોતી, સાથે પણ નથી હોતી. તે બદલી ગયું ને. પણ એને જો વાગોળ્યા વગર સ્થિરતાથી, સહજતાથી અને સરળતાથી જો સ્વીકારી લઈએ તો કેટલું સરસ મજાનું થાય. હું તમને એમના થોડાક મારા જીવનના અતિ મહત્વના પ્રસંગો તમને કહું. એના 2 સાક્ષી અત્યારે અહીં બેઠા છે, જગદીશ સર અને દીદી બંને. આજથી 5 વર્ષ પૂર્વે હું સુરતમાં પ્રથમ વખત આવ્યો અને 2019 ની અંદર પછી નક્કી જ કરી લીધું કે હવે આ કર્ણભૂમિ એ જ મારી કર્મભૂમિ. પણ એ પહેલા હું જ્યાં હતો એ તો કદાચ આમાંથી રેર કેસ કોઈને ખબર હશે તો કે હું ધારી ગામનું નામ સાંભળ્યું હશે બધાએ, બરાબર? અમરેલી જિલ્લાનું ધારી તાલુકો, ને એમાં જંગલ વિસ્તારની અંદર અમારી એક શાળા સંસ્કાર નોલેજ વેલી. અત્યારે આપણી શાળાનું નામ શું છે?
એના આધારે જ આપણે નામ રાખ્યું. એટલે એક સમય એવો હતો કે જ્યાં આપણે કેમ અત્યારે બોલીએ છીએ AKV, ત્યારે એવું બોલાતું SKV. એટલે એક સિક્કાની બી બાજુ બોલાય ને, એમ મારા માટે એવું બોલાતું કે SKV એટલે ભાર્ગવ સર, ભાર્ગવ સર એટલે SKV. આ એક વ્યાખ્યા થઈ ગઈ હતી બધા માટે. અને હું એમ કોઈને કહું કે હવે મારી આખી લાઈફ એટલે મારા માટે SKV. એ સમય હતો, પણ એ સમય બદલાતો 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 ત્યારે આ સમય ઉપર આવી ગયો. એની અસર પણ રહી. ક્યારે રહી? તો કે જ્યારે 2019 મેં સંસ્થાને છોડી એટલે આમ કેમ કે કોઈ શરીરમાંથી એક આત્મા બહાર નીકળી જાય ને એવી રીતે છોડી. બહુ ભાવથી છોડી અમે બધાએ. અને મારા લાઈફમાં પહેલી વખત રડેલો ત્યારે. મને કોઈ રડતા નહીં જોયો હોય, પણ મારા જીવનમાં દીદીએ પણ મને કદાચ પહેલી વખત જોયો છે રડતા એમ. અને હું રડીને મેં સંસ્થાને છોડી. એટલે તમે વિચારી શકો છો કે એમની સાથેની મારી આત્મીયતા શું હશે. અને રડાડું તો મારે ત્યાં મંદિર હતું ભગવાનનું, એના ખોળામાં જઈને જ રડ્યો છું એમ. પણ મારે તમને આજે એ કહેવાનું છે કે એ સંસ્થા છોડ્યા પછી એની અસર પણ મારા જીવનમાં 1 વર્ષ સુધી અહીં આવીને રહી. કેવી રીતે? કારણ કે હું જે જગ્યા ઉપર આવીને જોબ કરતો ત્યાં બધી જ જગ્યાએ એના જ ગાણા ગાતો હું. કે અમારા શાળામાં આમ હતું, અમે આમ કરતા હતા, અમે આવી રીતે રહેતા હતા, મારા બાળકો આમ હતા, મને આમ સાચવતા, હું એમને આમ સાચવતો, અમારા શિક્ષક આવા હતા, અમે આવી રીતે કામ કરતા હતા. તો એ શરૂઆતની અંદર 2019-20માં પણ મેં સુરતની અંદર જ્યાં જ્યાં જોબ કર્યો ને એ લોકો મને SKV થી જ ઓળખવા લાગ્યા. તો એ વર્તનમાં આવી ગયું. પણ આજે ધીમે 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 કરતા એકદમ શૂન્યતા ઉપર આવી ગયું. આજે ખાલી યાદો બની ગઈ છે. ઈ પળો મારા માટે આજે ખાલી યાદગારી સ્વરૂપ બની ગઈ. જ્યારે એના વિડીયોઝ જોઈએ, જ્યારે એના ફોટોગ્રાફ જોઈએ. તમારે મારા ઓફિસમાં આવો ને એક પિલ્લો તમને યલો કલરનો દેખાતો છે, સ્માઈલી વાળો. કદાચ મારા ફોટામાં એમાં ઘણી બધી વખત ક્યાંક હોય. તે મને છોકરાઓએ આપેલો ત્યાંના, કારણ કે મારા સુવાના ઠેકાણા ન હોય, હજી નથી તો ત્યારે નહોતા. તો ગમે ત્યારે ધૂળ ઉપર, માટી ઉપર, પગથિયા ઉપર, ઓટલા ઉપર, ખુરશી ઉપર સુઈ જતો તો એ આવીને ચાદર ઓઢાડી જાય, એ આવીને પીલો આપી જાય, એ બધું ધ્યાન રાખતા. તો છોકરાઓએ બ્લેન્કેટ ઓઢાડીને જે મને રાખતા ને કે સર તમે આ બ્લેન્કેટ થી સુતા છો, ના લેતા જાઓ, આ અમારા તરફથી તમને. સર તમે આ પીલો રાખતા હતા ને, સર આ તમે લેતા જાઓ. એ પ્રેમ, એ હૂફ, એ સમય, એ વસ્તુઓ, એ વ્યક્તિઓ બદલી ગયું. એ મહત્વનું બિન મહત્વનું બની જાય. જગ્યા બદલાણી, વસ્તુ બદલાણી, વ્યક્તિ બદલાણી. વાઘોડિયા પછી જો એને સરળ અને સહજ ન લાવવું ને, તો જેને આજની ભાષામાં ડિપ્રેશન કહી શકાય. શું કહી શકાય? સમજાણું હવે તમને ડિપ્રેશનની વ્યાખ્યા, ચિંતાની વ્યાખ્યા સમજાય? જ્યારે કોઈ વસ્તુ બદલી રહી છે ત્યારે જો તમે એને સરળતાથી, સહજતાથી નથી લેતા તો એ તમારા માટે શેનો વિષય બની જશે? ચિંતાનો. મારે તમને હમણાં અંતરદ્રષ્ટિમાં થોડુંક કરાવવું હતું કે તમે નાનાથી મોટા થયા કેટલું બધું બદલ્યું, પણ કેટલું વાગોળી શકો છો. પણ જો મનમાં રાખશો તો એ ચિંતા, તો એ દુઃખ, તો એ તકલીફ, તો એ પીડા. પણ જો એમાં બધામાંથી બહાર નીકળી જાઓ અને જે સ્થાન ઉપર છો, જેવી રીતે છો, જ્યાં છો ત્યાં, તો બદલે. તો એની ખુશી છે બધાને, તો એનો આનંદ છે બધાને. એટલે વાસ્તવિક જીવનની અંદર બદલાવને સરળ અને સહજ બનાવવાની પ્રક્રિયા એ માનવ સ્વભાવ પર રહેલી છે. ગયા વખતે વાત આ જ હતી કે આપણે જોશું કે બદલી ગયા પછી શું શું થાય છે. એવા તો કેટલા સ્ટેપ છે કે જે બદલી ગયા પછી તમને સ્થિર નથી રાખી શકતા, અથવા તો જે બદલી રહ્યું છે એનો તમે સ્વીકાર કરી શકતા નથી. આપણે ગયા વખતે વાત થઈ હતી કે આમાંથી કોઈ મોટું ઘર પરિવાર રહેતા હોય, દેરાણી જેઠાણી બધા સાથે રહેતા હોય, એક દેરાણી જેઠાણી કંઈક બદલી જાય, એના સ્વભાવ બદલી ગયા, તોય આપણને નથી ગમતું. હવે એને ઓળખું છું, એના કેવું હતું, કેમ હતું, કેવી રીતે હતું. અરે બદલી ગયું છે વ્યક્તિ. આપણે વાલ્મીકીજીની વાત કરી હતી, યાદ છે ને બધાને? લૂંટારામાંથી પોતે વાલ્મીકી બન્યા તો સમાજે એમનો સ્વીકાર કર્યો, તો આજે આપણને આટલી મોટી ભેટ મળી છે. પણ જો ન સ્વીકાર કર્યો હોત તો? એટલે સરળ અને સહજ શબ્દ, એની સાથે સાથે એક શબ્દ કઠિન પણ છે. તમે આજે જે રસ્તામાંથી પસાર થઈને આવ્યા, એ બંને રસ્તા તમારા માટે હતા. એક બાજુ હતું
કઠિન અને બીજી બાજુ હતું સરળ. તો તમે જોઈ શકો છો કે તમારા રસ્તામાં તો બંને આવવાનું છે. ક્યારેક કઠિનતા આવશે, ક્યારેક સરળતા આવશે. એટલે જો કદાચ કોઈ આવું કર્યું હોય કે ચાલતા ચાલતા બે બાજુ નજર નાખી હોય, હું એમ કહું છું એ જીવનમાં પસાર થઈને નીકળી જશે. જે ખાલી સરળ તરફ જોઈને ચાલ્યા હશે એને થોડી કઠિનમાં તકલીફ પડશે. કારણ કે આપણી દ્રષ્ટિ તો બે તરફ હોવી જોઈએ. ક્યારેક તમારા માટે શું આવશે? કઠિન. ક્યારેક શું આવશે? કઠિન. શું આવે? તમે બદલાવનો સ્વીકાર કરી શકતા. આવું છે તો છે. મારા હમણાં કાઉન્સેલિંગ ચાલે છે, પણ નામ નહીં કહી શકું, પણ હું તમને એની એક વ્યાખ્યા કહું તમને. બહુ ઉત્તમ વ્યાખ્યા એમણે મને આપી અને વાતચીતમાંથી જ મળી. તો મને પણ ખબર પડી કે ના, ખરેખર આવું પણ કંઈ હોય. વાત એવી હતી કે સર, જ્યારે કોઈ વ્યક્તિ એક વ્યક્તિ બીજા વ્યક્તિને પ્રેમ કરે તો પ્રેમ કરતી વખતે હંમેશા અપેક્ષાઓ કેવી હોય? તો મને આ ગમે છે એટલે તું આમ કરજે, મને આમ ગમે છે એટલે તું આવી રીતે રહેજે, મને આમ ગમે છે એટલે તું આવી રીતે કરજે. યસ યા નો? આવું થાય છે પ્રેમમાં મોટે ભાગે બધી જ જગ્યાએ. 99.9999% એકબીજાને ગમવા માટે કંઈક બદલી રહ્યા છે. હા કે ના? બધા જ. પછી દાંપત્ય જીવનમાં હોય તો પતિને ગમે એવું પત્નીને ગમે એવું પતિ કરે, પતિને ગમે એવું પત્ની કરે, દીકરાઓને ગમે એવું માં કરે, પછી મોટા થોડાક થાય એટલે માતા પિતાને ગમે એવું દીકરાઓ કરે. કોઈના ને કોઈના માટે આપણે ક્યાંક ને ક્યાંક બદલી રહ્યા છે. થાય છે આવું બધાને? એટલે એક વ્યક્તિ બીજા વ્યક્તિને બદલવા માટે અથવા તેને ગમવા માટે બદલી રહ્યા છે. આવો મારો શબ્દ હું તમને અત્યારે આપી શકું. શું કરીએ છીએ આપણે? એકબીજાને ગમવા માટે આપણે બદલી રહ્યા છે. પણ એ જે છે એમાં આપણને કેમ ન ગમે? એ આવું છે, ઓકે, તો ગમે છે. એ આવી રીતે રહે છે, ઓકે, તો પણ ગમે છે. એ આમ કરે છે તો પણ મને ગમે છે. એટલે જેમ કે એક પ્રેમી એક બીજા પ્રેમને પ્રેમ કરતો હોય તો તું સાડી પહેરે તો મને ગમે, પણ વાંધો નહીં, એ ડ્રેસ પહેરે છતાં તું મને ગમે. તું ચાંદલો કરે તો મને ગમે, ઓકે, તું ચાંદલો નથી કરતી છતાં તું મને ગમે. તું ચોટલો વાળે તો મને ગમે, પણ તું છૂટા વાળ રાખે તો પણ તું મને ગમે. સમજાય શું કહેવા માંગુ છું? ગમવા માટે બદલવું કે જે છે એમાં ગમવું, એ સરળ અને સહજ છે. તો કેટલું સરળ થઈ જાય જો ઘર, પરિવાર, સમાજ, કુટુંબ, વ્યવસ્થાઓ, આજુબાજુમાં રહેનારા વ્યક્તિઓ, કઈ જ ચિંતા ન રહે, કોઈ જ પ્રકારની તકલીફ ન રહે, મનમાં કોઈ પ્રકારનો ભાર પણ ન રહે. જેવો છે તેવો, જેમ છે તેમ, એવો સ્વીકાર, એનો ભાવ. તો કેટલું સરળ થઈ જાય બધા માટે. એટલે બદલાવની જે વ્યાખ્યાઓ આપવામાં આવી છે, બદલાવની જે રહેણીકરણી દર્શાવવામાં આવી છે, એ મુખ્યત્વે તો કંઈક આવું જ દર્શાવે છે કે તમે એ બદલી રહ્યા છો તો એનો સ્વીકાર કરો. તમારી આસપાસમાં જે બદલી રહ્યું છે તેનો પણ તમે સ્વીકાર કરો. કઠિનતા તો બધી જગ્યાએ રહેલી છે. અઘરું જ છે, સહેલું તો છે જ નહીં. પણ સ્વીકાર ભાવ લાવવો ને એ થોડોક અઘરો છે. અને ક્યાં સ્વીકારવું નથી પડતું? અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એના શિક્ષકનું સ્વીકારવું પડે. સમજાય છે? સમાજમાં રહેતા બધા નિયમોને આપણે સ્વીકારવા પડે. અને જો તમે બદલતા રહેશો ને તોય તમારામાં એક સ્ફૂર્તિ આવશે. એનું પણ ઉદાહરણ તમને પ્રકૃતિના આધારે આપું. સવારે ઉગતો સૂર્ય એ સાંજ સુધીમાં કેટલી વાર બદલે, હે ને? અને જો એની મજા જોવો તમે, એ સવારનો ઉગતો સૂર્ય કેટલો મીઠો લાગે, અત્યારે તો થોડો તીખો પણ લાગે, પણ ફરી સાંજ પડે એટલે એના પ્રત્યે આપણે પ્રેમ જાગે. તો એ બદલાયો છે, તો એનો સ્વીકાર પણ છે ને. જાઓ વાંધા વચકા ઉઠાવો થોડાક સૂર્યની સામે. ઋતુઓ બદલાય છે તો કેટલું સહજ લાગે છે, કેટલું સરળ લાગે છે અને ગમવા પણ લાગે છે. તહેવારો બદલાય, વ્યવસ્થાઓ બદલાય, રીતો બદલાય, પ્રણાલીઓ બદલાય, પહેરવેશ બદલાય, ખાણીપીણી પણ બદલાય, બધું જ બદલાય. પણ જો સરળ અને સહજ
એનો સ્વીકાર થાય તો કેટલી મીઠી લાગે, અને બદલાયેલું હશે ને તો ગમશે. ઓલું ખબર છે ને, એકને મારા હમણાં એવી પણ એક વાત થઈ કે તમે એકને એક ભોજન રોજ ન કરી શકો. થોડોક તમને બદલાવ જોઈએ, તેનું મીઠાશ પણ તમને આવે. રોજ એકને એક વસ્તુ તમને ન સેટ થાય, તો એની મીઠાશ તમને જોઈએ, એનો આનંદ પણ તમને જોઈએ, એની મજા પણ તમને જોઈએ. પણ એ સ્વીકારી લો તો કેટલું સરળ થઈ જાય, તો કેટલું સહજ થઈ જાય. એટલે આજે આ આખો વિષય એટલો જ છે કે જે બદલી રહ્યું છે એ તમારા માટે કેટલું સરળ. અને મારે અન્ય શબ્દ લખવો તો પણ મેં નથી લખાવ્યો, મેં એટલું જ લખાવ્યું, સરળ અને સહજ. સરળ છે અને સહજ. પહેલા સરળ થાય પછી સહજ થાય એવું પણ નથી. સરળ એટલા માટે છે, જો તમારું માઇન્ડસેટ એમાં ક્લિયર હોય ને કે આવું જ હોય, ઓકે, તો સરળ છે. અને આવું હોય એવું તમે સ્વીકાર લીધું તો તમે સહજ છો. નહીતર કોઈને ભારે લાગશો, નહીતર ગમો અણગમો આવશે. હું મારો એક શબ્દ હોય છે, ઘણી વખત મારા ઘરમાં બોલતો હોઉં છું, મિત્ર મંડળમાં ને શિક્ષકોને વચ્ચે બોલું. મને નથી લાગતું મારો કોઈ દુશ્મન હશે, અને હોય તો કોઈ લાંબા સમય સુધી રહ્યો નથી. એ આજે હોય તો કાલે નથી, સવારે હોય તો બપોર નથી, બપોર હોય તો સાંજે નથી. કેમ? જો તમે સરળ થાવ છો ને તો સહજતા ઓટોમેટિક તમારી અંદર આવશે. પણ સહજ થયા પછી સરળતા લાવવી ખૂબ અઘરી છે. શું કામ? જે વ્યક્તિ સહજ થાય ને એની ડિમાન્ડ પણ બહુ બધી વધતી છે. એટલે સૌ પ્રથમ તમારા જીવનની અંદર સરળતા અને સહજતા એ બધી સાથે આવતી જાય, તેનું ઉત્તમ કાર્ય તમે કરી શકો. બીજા બાર બોર્ડ મને આજે યાદ નથી, એટલે તમારે મને કોઈ કહેવા પડશે. બાર આપણે બોર્ડ શું લખ્યો છે ઉત્તમ જીવન માટે? કોઈ યાદ હોય તો બોલો. બદલાવ લાવવો સામાન્ય નથી પરંતુ કઠિન છે, પરંતુ બદલ્યા પછી જીવન ઉત્તમ છે. હા, બદલાવ લાવવો સામાન્ય નથી, કેવું છે? પણ ચેન્જ થાય, બદલાવ આવે પછી જીવન કેવું બની જાય? ઉત્તમ બની જાય. શા માટે ઉત્તમ બને? કોઈ કહેશે મને એક ઉદાહરણ એવું આપશે? ચાલો આજે એક પ્રશ્ન પણ આપણે કરીએ. કોઈ એવું બતાવશે કે સર મારો આવો સ્વભાવ હતો મેં થોડોક બદલ્યો, મારું આવું કામ હતું મેં થોડુંક બદલ્યું, તેનાથી હવે આનંદ છે, એનાથી મજા છે, એનાથી મને ગમે છે? હા બોલ ટૂંકમાં. એટલે મારે શું કહેવાય, ચીડિયાપણું વધારે હતું સ્વભાવમાં, અને લેટ ગો જલ્દી નહોતું કરી શકતી. કરવાની શરૂઆત કરી પછી સંબંધો સુધરી ગયા બધાની સાથે. ખૂબ સરસ, વધાવો તાળી. આ બોલવું પણ સહજતા છે. એટલે જો વિચારો કે જે ચીડિયાતુંપણું હતું, જે સ્વભાવમાં બેસી ગયેલું હતું, સહજ સ્વીકાર નહોતો થતો, એનો કરતા ગયા. અને એની પાછળનું પણ હું એનું એક વિરુદ્ધ લઉં, તમને ઉદાહરણ આપું. જ્યાં જે આવા સેશનો થાય છે ને દોડીને જઈશ. એમને એવું લાગે છે કે મારા સ્વભાવમાં મારે બદલવું છે. હા બોલો. આ ચેન્જીસ આવ્યો એનું રીઝન આપણે જે સ્પ્રિંગ વેલમાં હતા ચાતુર્માસના ક્લાસ કર્યા એના લીધે બધું થયું, નહીતર ન થાય. હા બરોબર છે. શા માટે હું બદલી રહ્યો છું? તમારા કાનમાં કંઈ પડે છે ને તો તમે કંઈ કહી શકો છો. એટલે કહેવાનો મારો મતલબ ને વિષય એ છે કે કંઈક તમારા જીવનમાં બદલી રહ્યું છે ને એનો આનંદ તમને મળે. ઉત્તમ જીવન. હજી કોઈ એવું વ્યાખ્યા આપશે પોતાના જીવનની? તમારો પ્રશ્ન એક હોય છે, ગુસ્સો બહુ આવે કરવાના મોમે. પણ ક્યારેક એકાદ દિવસ એવો હોય કે જેમાં તમે ગુસ્સો ન કર્યો હોય તો કેવું લાગે? સારું લાગે. તો કાયમ એવું રાખો તો કેવું લાગે? તો શાંતિ થઈ જાય જીવનમાં. શાંતિ થઈ જાય જીવનમાં. બીજા કોઈ બોલો? શિક્ષકો પણ બોલો. તમે અત્યારે વર્ગમાં જ બેઠા છો, કોઈ શિક્ષક નથી. છોકરાનું પર રાડું નાખવાની મારવાની ટેવ વધારે હતી, તો હવે ઓછી થઈ. તો ભાભી મારા જેઠાણી મારતા હોય ને તો હું એને ના પાડું કે તમે મારો માં, એમ એ જ વસ્તુ તમે પ્રેમથી સમજાવશો તો સમજી જશે. તો એટલે એ એમ કે આ ખબર છે તને બધું સમજવાનું. પણ એ ભાવ છે ને, જો આ શબ્દ ઉપર હું થોડીક વ્યાખ્યા કરું કે આ ખબર છે તને બધી ખબર પડવા મળી છે. એ ખબર છે બધી ખબર પડવા મળી છે ને, એના ઉપર હું તમને મારા ઉદાહરણ થોડા રજૂ કરું. હું અત્યારે જે જીવું છું ને એવું પહેલા નહોતો. મને ગઈકાલે મારા ઘરમાંથી મને
ઉત્તમ એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો કે ગઈકાલે મારા ઘરમાં રાત્રે તરબૂચ ખવાતું હતું. હું અંદર એન્ટર થયો એટલે બધાએ મને કીધું ચાલ તરબૂચ ખાવા બેસી જા. એટલે મેં તરત ના પાડી કે ન ખાવું જોઈએ. તરબૂચ ન ખાવું જોઈએ, ખાવું જ જોઈએ ને તરબૂચ, પણ અત્યારે ન ખાવું જોઈએ, પછી જમ્યા પછી ન ખાવું જોઈએ. એના કેટલા બધા કારણો છે ન ખાવા જોઈએ એના માટેના. પછી મેં અમારે તો શું હોય થોડીક વાર થાય પછી હું અંદર વયો ગયો ને બધા, પણ મને અંદર વિચાર આવ્યો કે જે વસ્તુ હું 20 વર્ષ મારા જીવનમાં શીખું છું ને એને બદલતા મને બીજા 10 વર્ષ લાગે છે. જેમ કે હું પહેલા જો કે હું ઘરમાં બહુ ઓછો જ રહ્યો છું, પંખા નીચે બહુ ઓછો જ સૂતો છું, પણ છતાં ત્યારે મારે પંખામાં એમ થાય 5 ઉપર પંખો ન જ રાખવો જોઈએ, એનાથી તકલીફ પડે છે, એનાથી નુકસાન મગજને સૌથી વધારે છે. ને અમે 12 વર્ષથી નીચેના બાળકોને તો પંખો ન જ આપવો જોઈએ એવું પણ છે. તો આવું તો કેટલું, તો પેલા હું કઈ એવો નહોતો, આટલો બધો જ્ઞાની પણ નહોતો, આટલો બધો સમજદાર પણ વ્યક્તિ નહોતો, હું કઈક અલગ હતો એમ. 2 બટન તો હું ખુલ્લા રાખીને ફરતો હતો, કાનમાં કડી હું પણ પહેરતો હતો. જો કે કર્ણ વેદ તો કરવો જ જોઈએ, કાનમાં કડી પહેરવી જ જોઈએ, એ હું કરતો હતો. મારી હેરસ્ટાઈલ કઈક ઊંચી કલગી વાળી હતી, ફેશન તો હું કરતો હતો. ક્યાંક ફેસબુકમાં જૂના ફોટા ક્યાંક તમારે શોધો હોય શોધી લેજો, એવો જ હું હતો. પણ એમાંથી અહીંયા આવતા મને બીજા 10 વર્ષ લાગ્યા. મારે તમને એ સમજાવું, જ્યારે તમે બદલો ને તો બહુ લાંબો, એટલે ક્યારેક એવો અફસોસ પણ થાય, અરે આ બીજું ભૂસવા માટે 10 વર્ષ લાગે છે, 10 વર્ષ લાગે છે હકીકત જાણવા માટે, હકીકતને સમજવા માટે, હકીકતને અપનાવવા માટે, સાચુંને સમજવા માટે બીજા 10 વર્ષ મને લાગ્યા છે. અને હજુ મને નથી લાગતું કે હું પૂર્ણ રીતે બદલી ગયો છું અથવા તો પૂર્ણ રીતે બધું સ્વીકારું. જે મને બીજા 5 વર્ષ લાગશે આ બધું જાણતા, સમજતા, વિચારતા. એટલે ક્યારેક નથી થઈ પણ ક્યારેક એવી વાત નીકળી જાય. પેલા દીદી, મોટા દીદી છે ને, કહી દે એમ કે પેલા તું આવું નહોતો કરતો. હા નહોતો કરતો બાપા, હવે સમજ પડી છે મને, હવે મને હકીકતમાં ખબર પડી છે કે આવું ન હોવું જોઈએ, આવું હોવું જોઈએ. કારણ કે નહોતું જોયું આપણે, આપણી પરિસ્થિતિ નહોતી એ જોવાની, ક્ષમતા નહોતી એ દ્રષ્ટિ મેળવવાની. હવે બદલી ગયા, હવે કરી ગયા, હવે કઈક અલગ રીતે જીવી ગયા. તો હવે જે છું એમાં હું અતિ ખુશ છું. હું પણ અનુભવું છું ને મને બધા જોવે છે ને એ પણ અનુભવ કરે છે કે કઈક અલગ છું. બધાની સાથે કમ્પેરિઝનમાં વ્યાખ્યામાં ન મૂકી શકો, દેખાય આવે છે, કરી શકાય છે, જોઈ શકાય છે, તમારી સામે જ છે ને બધું. તો આ બદલાવ એને ભૂસવા માટે પણ 10 વર્ષનો સમય લાગે. અને જો કેટલું બધું બદલાયેલું હોય ને તો મારી સિગ્નેચર કરીને તમને આપું, તમારું જીવન ઉત્તમ જ બને. જ્યાં છો, જેમ છો, જેવી રીતે છો એનો સહજ સ્વીકાર કરો ને આનંદમાં રહો ને કેફમાં રહો. કારણ કે તમારા સર્જન થયેલું નથી અને તમારાથી વિનાશ થવાનો નથી. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ એમ છે કે સર્વ મારા છે. તો જેનો બાપ કૃષ્ણ હોય એના દીકરાઓ થોડા દુખી હોય. જો તમે જે ઈષ્ટદેવને, જે દેવી દેવતાને માનતા હોય એને તમે માં કહેતા હોય, જે ઈશ્વરને તમે પિતા કહેતા હો, તમે એના સંતાન છો દુખી હો? ન હો. એટલે વાત અહીંયા એ છે કે દુખી આપણે ક્યાંક સહજ નથી, સરળ નથી, સ્વીકારતા નથી એટલે છીએ. બાકી જો એવું મનાય કે બધું એ જ કરે છે વંદાબેન, બાકી બધું એવું જ મનાય, કોણ કરે છે? કોણ કરે છે? અને કરે છે ને કે તમે કરો છો, કોઈ નથી કરતું. અહીંયા આવી પણ ન શકો ને હું અહીં બેસી પણ ન શકું, બોલી પણ ન શકું. તમે ફેસબુક, ઇન્સ્ટામાં જોતા છો કેટલા એવા બધા વિડીયોઝ છે, બોલતા બોલતા, ગાતા ગાતા, રમતા રમતા એટેક આવી જાય પડી વયા જાય છે, ખબર નથી રહેતી. હમણાં જ અમારા મિત્ર મંડળની અંદર દુઃખદ ઘટના બની. એમના પિતા ચા પીતા હતા વેવાઈના ઘરે, રકાબી હાથમાંથી પડી ગઈને ત્યાં ધામમાં જતા રહ્યા. શું થાય છે જીવનમાં? કંઈ ન કરી શકીએ આપણે. કહેવાનો તાત્પર્ય બધું ઈશ્વરને આધીન છે. જો એવું મનાઈ જાય, પ્રમુખ સ્વામી મહારાજ અતિશય બોલેલા છે, મન સ્વામી મહારાજ તો જીવે જ, સર્વ કરતા કરતા ભગવાન છે, એનાથી પર કઈ નથી, હંમેશા એમને આગળ કરે. તો એના બધાના જીવન ઉત્તમ બની ગયું. આપણે એમના જ શિષ્યો છીએ. એટલે ઉત્તમ જીવનની વ્યાખ્યા એ જ છે. કઠિન છે, સામાન્ય નથી. અને સામાન્ય રીતે એમ બદલશે પણ નહીં, સમય લાગશે. પણ શરૂઆત કરશો ને આજથી તો ક્યારે બદલી જશો એની ખબર રહેશે નહીં. પણ શરૂઆત તમારે આજે એની કરવી પડે.
ગમે ત્યારે કરો, ગમે તે રીતે કરો, ગમે તે સ્થાનથી કરો, પણ કરો. જ્યાંથી કરો ત્યાંથી, જેમ કરો તેમ, જેવી રીતે કરો તેવી રીતે, પણ કરશો તેનું ઉત્તમ જીવન તમને મળશે ને મળશે. આજે થોડાક વિડીયોઝ મારે તમને બતાવવા છે. પ્રોજેક્ટર શરૂ કરજો. બધી એડવર્ટાઇઝ ઉપરથી જ આપણે હંમેશા કંઈક તારણો લેતા હોઈએ, કરી દો. તો મારે એમાં તમને બતાવવા છે અમુક ટોપિક. જો તમે તમારા સ્વભાવને નથી બદલી રહ્યા તો શું થાય? જો તમે તમારા સ્વભાવને બદલો તો તમને કેટલી રિસ્પેક્ટ મળે. અને જો તમે એકદમ સરળ અને સહજ થાવ તો શું થાય? સરળ થવું, સહજ થવું, એમાં પણ શું થાય? છેલ્લો વિડિયો સરળ અને સહજતાનો છે. પેલો તમે નથી બદલી રહ્યા એનો જ. અને જો બદલી રહ્યા છો તો તમને લોકો કેટલી રિસ્પેક્ટ આપે છે એમનો જ. 3 વિભાગ છે. આપણે કન્ટિન્યુ સ્ટોપ કરતા જજો જગદીશભાઈ વચ્ચે વચ્ચે. એટલે એવા વિષયો એ આપણા માટે બહુ મહત્વના છે. મેં એક વાક્ય લખ્યું છે, તમારે બધાને નોંધવાય તો હું થોડાક તમને સુવિચારો આપું. ભગવાને એવી મને થોડી હાર્ડ ડિસ્ક બહુ સારી આપી છે કે હું ગમે ત્યારે ડાઉનલોડ મારા મગજમાં કરી શકું છું, લખી શકું છું. સ્થિતિ બદલાય તો વ્યથિત થવા કરતા સ્થિતિ બદલાય તો વ્યથિત થવા કરતા એને સ્વીકારી જીવનનું સંતુલન જાળવી રાખવું. સ્થિતિ બદલાય તો વ્યથિત થવા કરતા એને સ્વીકારી જીવનનું સંતુલન જાળવી રાખવા. સંતુલન શબ્દ ખબર પડે છે? શું થાય? બેલેન્સ. શું કામ બેલેન્સ કીધું છે? એક વાક્યમાં કેવું બેલેન્સ શા માટે એવો શબ્દ, સંતુલન શબ્દ શા માટે વપરાય? કારણ કે આપણું જીવન કઈ સીધી રેખાનું છે તો કેવું છે? ચઢાવ ઉતાર, ચઢાવ ઉતાર, ચઢાવ ઉતાર. તો એમાં શું રાખવાની જરૂરિયાત છે? સંતુલનતા, બેલેન્સ રાખવાનું. એટલે કીધું છે કે સ્થિતિ બદલાય તો વ્યથિત થવા. વ્યથિત થવું એટલે વ્યથિતનો શું થાય પર્યાય? ચિંતિત. બરોબર? તો જો કંઈ બદલાય તો ચિંતિત ન થવું. કંઈ જતું રહે, કંઈ મળી જાય, કોઈ આવી જાય, કોઈ ગયું જાય, કોઈ કહી જાય, કંઈ બોલી જાય, તો વ્યથિત ન થવું. વ્યથિત થવા કરતા એને સ્વીકારી લેવું. અને કેવું રાખવું? સંતુલન. એ સંતુલનની આખી વ્યાખ્યા તમને જે છેલ્લો વિડિયો બતાવશે ને એમાં આવશે. જે ત્રીજો વિડિયો તમને બતાવશું ને એમાં એ સંતુલન કેવી રીતે જળવાય છે ને એ તમને બતાવશું. પછી એક વ્યાખ્યા જોજો તમારે લખ્યું હોય તો. જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે. જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે. એ સારા માટે જ હોય. હજી એક લખવું તો લખી દો. આ બહુ નાનું છે પણ બોમ્બ બ્લાસ્ટ કરે એવું છે. નવી સ્થિતિ પ્રમાણે બદલાવવું પડે. ભાર મૂક્યો છો. નવી સ્થિતિ પ્રમાણે શું કરવું પડે? બદલાવવું પડે. રાહત નહીં જોવાની. કાંઈ નવું આવે એ બદલી જ જાવ. આગળનું ભૂલી જાય એનું શું કરવાનું? કોણ? આ જે નવી સ્થિતિ પ્રમાણે બદલાના હોય એના સાસુ, ધારો કે કોઈ સાસુ આપણે નવી સ્થિતિ પ્રમાણે બદલાના તો પછી બહુ છે ને એના આગળ સાસુએ કરેલું હોય ને ભૂલી જાય. પણ આપણે કોઈનું ધ્યાન એને એવું નથી, પણ તો એને છે ને સર કોઈ બીજું કોઈ કહેતું હોય સારું વ્યક્તિ કે મારી સાસુ આમ કરે છે તો એને માર્ગદર્શન આપવું પડે કે નહીં મારી સાસુ પણ આમ કરતા હતા પણ અત્યારે બદલાઈ ગયા તો તાર સાસુનો પણ વારો આવશે એ પણ બદલાશે ને. હું થોડુંક સમજતો નથી તમારી વાતને પણ હું જેટલું સમજો એટલું કહું. જો તમને અસર થતી હોય ને તો અસર ન થવા દેવી એ પણ બદલવું. કોઈનું કહેલું, કોઈનું જોયેલું, કોઈનું ગમેલું, કોઈનું વિચારેલું, એટલે તમે જે ઘર પરિવારમાં રહેતા હોય અથવા તો તમે બીજા કોઈના ત્રીજા સાસુનું XYZ જે કંઈ જોયું એની અસર થાય છે તમને તો એ અસર ન થવા દેવી. એનું ઉદાહરણ તમને મારા ઉપરથી આપું કે હું સમાજમાં રહું છું, મારા ઘરમાં પણ રહું છું અને બધાની વચ્ચે રહું છું. તો મારી દરેક પ્રવૃત્તિ દરેક જગ્યાએ સ્વીકારાતી નથી.
મને બધા સ્વીકારે એવું જરૂરી નથી. મારા બધા વિચારોને ઘણા રમતમાં લઈ લે, ઘણા મજાકમાં પણ લઈ લે, ઘણા એમ કે એ બધું દોડે છે, કરે છે, કરવા દો ને, એવું પણ થાય. તો એની જો અસર લાવું તો હું પડી જઈશ. એની અસર લાવું, મને કોઈ એમ, હા ઈ તો ભાઈ હવે ઠીક, અને જો મારા ટોન પકડાઈ જાય, અરે એને મને ઇગ્નોર કરી નાખ્યો, તો હું ન્યા ને અટકી જઈશ, તો હું આગળ નહીં વધું. સમજે? મારે ત્યાંથી સ્ટોપ, મને એની અસર ન થવી જોઈએ, એ પણ બદલવું મહત્વનું. એટલે જો ઈ જે ઘટના છે તમારી સાથે બનતી હોય અને એની અસર તમને થતી હોય તો પહેલા તો ઈ લાપો તમને અસર ન થાય. ગમે તેનું હોય. જગદીશ સર આપણે કેટલા દિવસ પછી મળ્યા? અમે અહીંયા હોવા છતાં અમે નથી મળતા. તો કદાચ ઈ બે શબ્દ કોઈને એમ કહી દે કે ઈ તો બહુ વ્યસ્ત છે ને કામ છે નામ છે, એને મને મેસેજ કર્યો, મેં હજી તમને રિપ્લાય નથી આપ્યો. નથી આપ્યો મેં એમ નહીં નથી આપ્યો. તો એવું બની શકે. અને મારે ઘરવાળીએ મને 6 દિવસથી મેસેજ કર્યો કે મેં હમણાં જોયો, મેં હજી રિપ્લાય નથી આપ્યો. તો કહેવાનો મતલબ એની અસર ન થવી જોઈએ. કદાચ કોઈ બોલે, કદાચ કોઈ કંઈ કહે, તેની અસર થાય તો પહેલા તમે ત્યાંથી કાપો. જો અસર થવા લાગી ને તો તમે પૂરો થઈ ગયું. મારા માટે એક શબ્દ છે, મારા જીવન માટે, અસર માણસની પ્રગતિને રૂંધે છે. આ યાદ રાખજો. મેં તો વણી લીધી છે આ વ્યાખ્યા. અસર થઈને એટલે તમારી પ્રગતિ રૂંધાઈ ગઈ. તમારી પ્રગતિ થાય જ, અસર ન થવી જોઈએ. જેવું તમને 10 વ્યક્તિ બોલે છે તો કાંઈ વાંધો નહીં, એ બોલે છે તો એ બોલવા દો. તમને એમાંથી શું લાગી આવે છે એ તમે લગાડી અને એના ઉપર કામ કરવાની શરૂઆત કરી દો. જો અસર થઈ તો તમે ગયા. એટલે અસર ન થવી જોઈએ. અસર માણસની પ્રગતિને રૂંધાવે છે. એટલે આ ખાસ યાદ રાખવું. છેલ્લી વ્યાખ્યા લખાઈ દો પછી પ્રોજેક્ટ શરૂ કરીએ. વીતેલા સમયને પાછળ છોડી દઈએ તો જ આગળ વધી શકાય. વીતેલા સમયને પાછળ છોડી દઈએ તો જ આગળ વધી શકાય. પ્રીતિ, કેટલી વ્યાખ્યા થઈ બધી સુવિચાર? 5 થઈ ગયા તો તમે સોમવારથી શુક્રવાર નાખી દીધા, લખી નાખજો બોર્ડમાં કાલથી. સર, તમે જે સંતુલનની વાત કરી ને, આમ જોવા જઈએ તો આપણી જીવનની રેખા ઉતાર ચઢાવ વાળી છે. સીધી થાય તો આપણે જતા રહીએ, તો જીવનમાં એ સંતુલન કેટલું અસર કરે? હા, બહુ સરસ ક્વેશ્ચન છે. જેમ કે તમે સવારે ઉઠો છો ને ત્યારે કંઈક તમારો વિચાર અલગ હોય, પછી બપોરે કામ કરો છો ત્યારે વિચાર અલગ હોય, અને સાંજે થાકીને આવો છો ત્યારે વિચાર અલગ હોય. એનો મતલબ એવો છે વ્યક્તિ એક છે પણ એના વિચારો બહુ બધી બદલી ગયા. સવારે ઉઠીને બહુ સ્ફૂર્તિ હોય કે આ કરી લેવો છે, બપોરે થોડા ગળવા પડી જાય, સાંજે તો પૂરું થઈ જાય. એનો મતલબ એવો થયો કે તમે ચડો છો ઉતરો છો, ચડો છો ઉતરો છો ને એ જ તમને નવી દિશા આપે છે. એટલે બહુ મહત્વનું છે. તમે એવું વિચારી લેશો ને કે બસ હું ખાલી આમ બેઠો રહું તો બધું મળી જાય, તેવું નથી. હું તમને એનું પણ ઉદાહરણ આપું કે હિમાલયની અંદર અત્યારે એટલા બધા ઋષિઓ યોગીઓ છે કે જે તપ કરે છે. તો એ ખાલી આંખ બંધ કરીને નથી બેઠા. એ એના જીવનની અંદર એક બહુ મોટા મિશન સાથે બેઠા છે, એક સમાજને બદલાવ લાવવા માટે, પોતાની ઉર્જાઓ લોકો સુધી પ્રેરિત કરવા માટે. અને અમે પણ એના જ એક પાર્ટ છીએ. અમે પણ તમને આજે જ મેં તમને થોડુંક હીલ કર્યા છે બધાને. એટલે આજનું મેડિટેશન દર શનિવાર કરતા કંઈક અલગ પણ હોઈ શકે તમારા માટે. તો એ શું છે, તમારા થોટ પ્રોસેસને કંટ્રોલ કરવા માટેની પ્રોસેસ છે. એમ તમારો જે બદલાવ છે ને, ચડાવ ઉતાર ચડાવ ઉતાર ચડાવ ઉતાર, એ અતિ મહત્વનો છે. સીધી રેખામાં કઈ હોવું જ ન જોઈએ. એટલે તમે કીધું ને સંતુલન, મતલબ બેલેન્સ રાખવાની વાત કરીને, તો બેલેન્સ જો એ જીવનની રેખા સીધી મતલબ થઈ જાય તો આપણે એક આમ જતા રહીએ એવું. તો જીવનમાં એ સંતુલન કેટલી અસર કરે? મારો એટલે જો આવો છે સંતુલન એટલે શું સમજવાનું કે સવારે ઉઠો છો, સાંજે થાકીને આવો છો ને તો ફરિયાદ ન થવી જોઈએ થાકેલા, તો એ બેલેન્સ થઈ જાય. પણ હું તો આ કરું છું, મારે જ કરવાનું છે, આટલું બધું હોવા છતાં આમ હોય, તેમ હોય, પેલું હોય, બીજું હોય, ત્રીજું હોય, આવું જો થવા લાગ્યું ને તમારી લાઈફમાં તો એ અનબેલેન્સ લાઈફ થઈ. એનો મતલબ તમે બેલેન્સ કરી શકતા નથી. તો ચડાવ ઉતાર તો છે જ. એ સીધી રેખામાં આવું એનો મતલબ તમે સંતુલન રહી શકો, એ સીધી રેખામાં આવું. ઓકે, મળી ગયો જવાબ? જો પહેલો વિડિયો એવો છે કે તમે ન બદલાવ. પહેલો, તમે ન બદલાવ તો શું થાય? તમે ન બદલાવ તો શું થાય? તમે કઈ ન બદલો તો પણ શું થાય? જો વિનાશ સર્જે. તમે ન બદલાવ તો પણ બહુ તકલીફ પડે, તો અંદર ને અંદર તમે ફૂટીને મરી જશો.
અને તમે કઈ ન બદલો તો તમારી આજુબાજુનું બધું બહુ હેરાન એ થઈ જશે. શું થાય જો कुछ भी हो यार, मूवी की ना ओपनिंग कभी मिस नहीं होनी चाहिए। आई मीन ठीक है, उस एम्बुलेंस में कोई होगा जो बहुत क्रिटिकल होगा, लेकिन मैं नहीं तो कोई ना कोई ड्राइवर तो उसका रास्ता रोक ही लेगा ना। हो भी सकता है कि शायद मेरी साइन ना देने से वो मर भी जाए, लेकिन मैं भी तो मर रही हूँ ना ये मूवी देखने के लिए कब से। સ્ટોપ કરો. भाई हम किसी की जिंदगी के साथ क्यों खेलते हैं? ફરીથી એક વખત બતાવો, મારે સમજાવવું પડશે. જો એક લેડી છે એ પોતે રસ્તામાંથી પસાર થાય છે અને ટ્રાફિકમાં ફસાઈ જાય છે. એમની પાછળ શું ઉભેલું છે? એમ્બ્યુલન્સ. હવે એમને ક્યાં જવું છે? મૂવી જોવા. તો એવું શબ્દ શરૂઆતમાં એમ બોલે છે કે મૂવીનો પહેલો સીન તો મિસ થવો જોઈએ ને. એને આપણે બોલતા જ હોય મોટે ભાગે પહેલો સીન વહી જાય શું થાય? મૂવી જોવાની મજા આવે નહીં. જે જતા હોય એના માટેની વાત છે. એટલે પહેલો સીન મિસ થવો ન જોઈએ. પછી ભલે ને વચ્ચે ભૂઈ જાય, આપણે ધ્યાન ન દે, મોબાઈલમાં માંથી લે, પછી બહુ બધું કરે, પછી તો મૂવીમાં કોણ ધ્યાન દે છે એનું કઈ નક્કી નથી રહેતું. પણ આવું એ બોલે. પછી એ બોલે હું નહીં તો કોઈ બીજો ડ્રાઈવર એની જગ્યા રોકી લેશે. હું અત્યારે કદાચ એને સાઈડ આપી દઉં, પણ આગળ ક્યાંક જાય તો કોઈ બીજો ડ્રાઈવર નહીં ઉભો રહી જાય કે. પછી એવું વિચારે છે ના હોય કે મારા જગ્યા દેવાથી નહીં દઉં તો એ મરી જશે, તો એવું એને વિચાર આવે છે. પણ એ કે છોડ ને, મારે મોડું થાય છે ને એમ કરીને ઊભી રહી જાય. જો ફરી એક વખત આપણે યાદ કરીએ. कुछ भी हो यार, मूवी की ना ओपनिंग कभी मिस नहीं होनी चाहिए। आई मीन ठीक है, उस एम्बुलेंस में कोई होगा जो बहुत क्रिटिकल होगा, लेकिन मैं नहीं तो कोई ना कोई ड्राइवर तो उसका रास्ता रोक ही लेगा ना। हो भी सकता है कि शायद मेरे साइन ना देने से वो मर भी जाए, लेकिन मैं भी तो मर रही हूँ ना ये मूवी देखने के लिए कब से। जानकर भी हम किसी की जिंदगी के साथ क्यों खेलते हैं? સ્ટોપ. સમજાણું? જો તમે ખુદ ન બદલો તો તમને નુકસાન, અને તમે કઈ ન બદલો તો પણ સમજાય છે ને. ભલે એડોડે કંઈક બીજા પર્પઝ થી બનાવી હશે, જે કઈ હોય તે, પણ આમાંથી જે મેસેજ મળે છે શું છે? જો તમને ફીલ નથી થતું કે મારે કંઈક બદલવું જોઈએ, કે મને એવું લાગે છે કે મારો આ કંઈક ભૂલ છે દેખાય તોય નથી તમે બદલતા, તો તમને અંદરથી બહુ બધું નુકસાન થશે. અને તમે કઈ નથી બદલી રહ્યા તો તમારી આજુબાજુનું પણ બહુ મોટું નુકસાન એ થઈ રહ્યું છે, તમને દેખાશે. આપણી હારે એવી ઘટના બની ને જ્યારે તમે કોઈની મદદ કરો છો, हीरो जरूर करता है उन हीरोज को जो हमारी रक्षा में जी जान से लगे रहते हैं। પણ જો આટલા સરળ આપણે પણ હોઈએ તો, કે જે હંમેશા બીજાની મદદ માટે, બીજા માટે, કંઈક બીજાને કરવા માટે જીવતા હોય, તો હંમેશા આપણે આપણી દ્રષ્ટિએ વ્યક્તિનું રિસ્પેક્ટ કેટલું વધી જાય પહેલેથી. હવે સમજાય તમને? એ રિસ્પેક્ટ શા માટે મળે છે? કારણ કે ક્યાંક તમે એવી ભાવનાથી જીવી રહ્યા છો જ્યાં તમને હંમેશા મદદ થઈ શકે. જ્યાં હું તમને મારી વાત કરું તો ત્યાં આપણે જે સન્ડે હબ છે ત્યાં નીચે બેઝમેન્ટની અંદર ચોકી માટે બેઠા હોય પેલા કાકા, બરોબર? એટલે સ્વાભાવિક છે કે અમે ત્યાં ઉપર સ્ટાફ માટે કંઈ ને કંઈ નાસ્તો લઈને જઈએ તો અમે એના માટે જઈએ. તો એ મને બહુ બધા બ્લેસિંગ આપે. એમ કે આખા એપાર્ટમેન્ટમાં આટલો મોટો કોમ્પ્લેક્સ છે, વીવીઆઈપી કોમ્પ્લેક્સ કહેવાય, પણ તમે અમારા માટે કંઈક લાવો. પછી હમણાં 2 દિવસ થયા ગરમી વધારે હતી, તો હું સોચતો હતો કે આમાં કંઈક પ્લગ છે, તો મેં કીધું એક ટેબલ પંખો કાકા માટે આપણે મૂકીએ. તો એના આંખમાં આંસુ આવી ગયા કે આવું તો દીકરાઓ પણ ધ્યાન નથી રાખતા. પણ મને આ કહીને તમારી સામે મારી લાઈફને કંઈક પ્લસ કરવા માટે હું તમને નથી કહેતો. હું તમને એ દ્રષ્ટિથી જણાવું છું કે જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિની મદદ માટે હો ને, હંમેશા કંઈક બીજા માટે તમે કરવાની તત્પરતા હો, ત્યારે તમને બહુ બધી રિસ્પેક્ટ મળે. એ રિસ્પેક્ટ છે ને એ તમને હંમેશા પ્લસ કરાવડે, એ ક્યારે તમને માઇનસ ન કરાવે. તમે એટલે એનો મતલબ એવો છે, હું ઘણીવાર એમ કહેતો, જે અમારા અંગત અમારો ગ્રુપ હોય ને એમાં, કે મારે મારા લાઈફમાં એક ગોલ છે, બધા હૃદયમાં બેસવું. અને કેવી રીતે બેસવું ખબર? પલોઠી વાળી બેસી જવું. ઊભો હોય તો કોઈ ધક્કો મારી મોકલી દેશે, પણ મારે બધાના હૃદયમાં બેસી જવું. પણ કેવી રીતે બેસવું છે?
અલગ છે અને બેસી જ જવું છે. કેમ ન બેસી શકીએ? આપણે એટલું તો કરી શકીએ ને કે કોઈને હૃદયમાં બેસી શકીએ આપણે, અને એ જ આપણું જીવન છે, એ જ આપણી સાત્વિકતા છે. જોઈએ આગળ. હવે જો તમે સરળ, આપણો વિષય, જો તમે સરળ અને સહજ થાવ, જો તમને એની અસર ન થાય, તમારા બધાના પ્રશ્નો જેટલા હતા ને, તો શું થઈ રહ્યું છે, અને જો તમે બદલાવને એકદમ સરળતાથી લઈ શકો તો કેવું કેવું તમને લાગે એના ઉપર છે. જોઈએ. Hey, you guys having pizza? Huh? Presume? Pizza. पिज्जा. पिज्जा. अच्छा, वही तो बोला था. पिज्जा. खाएगा? जाने कहां से आई है हमें ये दुनिया, कौन किसने कब लाई है ये दुनिया, हाथ भर का फासला क्यों रहे ये भला, मिट सकती है ये दूरियां, मिट सकती है ये दूरियां, मिट सकती है ये दूरियां. हाथ बढ़ा के दूर कर दे दूरियां, मिट सकती है ये दूरियां, मिट सकती है ये दूरियां. हाथ बढ़ा के दूर कर दे दूरियां, मिट सकती है ये दूरियां, मिट सकती है ये दूरियां. हाथ बढ़ा के दूर कर दे दूरियां. हिंदी मीडियम डब्बा है. चलेगा? मिट सकती है ये दूरियां, मिट सकती है સમજાય? આ ગીતના એક શબ્દ છે ને, એ જ આટલું છે કે એક જ હાથનું અંતર છે. બહુ લાંબુ નથી. કોઈ વ્યક્તિ સુધી પહોંચવા માટે, કોઈ વ્યક્તિની પાસે બેસવા માટે, કોઈ વ્યક્તિના જીવનની અંદર જવા માટે કંઈ વધારે છે જ નહીં. કેટલું અંતર છે? એક જ હાથનું. એ ઘરમાં રહેતું હોય, બાજુમાં રહેતું હોય, પરિવારમાં રહેતું હોય, મિત્રો મંડળ હોય, ગમે તે હોય, પણ અંતર કેટલું છે? એક જ હાથનું છે. પણ જો એક હાથ લાંબો કરી દઈએ તો આ બધું કેટલું, જો આ સરળતાનો વિષય હતો. આ જે વિષય હતો ને, કેવો હતો? જો તમે સરળ થઈ જાવ. છેલ્લે શબ્દ બોલે છે ને કે હિન્દી મીડિયમનો ડબ્બો છે. ઓલા કારણ કે પિઝા ખાતા હતા તો શું લાગતું હતું? ઇંગ્લિશ મીડિયમ વાળા હશે કદાચ. પણ જો બંને ભેગા થાય તો એ અલગ છે. ઓલા નાના નાના બધા બેઠા, ઓલા કોન્સ્ટેબલ બેઠા છે, પણ એના ઓફિસર આવીને એના ડબ્બામાંથી જમે તો એ કંઈક અલગ વસ્તુ છે. એમ પેલી માં, તમે ગાર્ડનમાં ગયા હો અને કોઈ બીજા સંતાને જો તમારા ડબ્બામાંથી તમે બાળકને આપો, તે તમારી સરળતા છે, તમારી સહજતા છે. પેલો ભાઈ લાઈનમાં ઉભો હોય, આપણે બેંકમાં જાય, માર્કેટમાં જાય, ગમે ત્યાં જાય, કોઈ ઘૂસી જાય તો કાંઈ વાંધો નહીં. એ કદાચ એને ઉતાવળ હશે ને મોડું પણ થતું હશે, તો એ તમે સરળ બની જાઓ, સહજ બની જાઓ તો બહુ બધું થાય. એટલે અને આ બધા વિડીયોઝ છે ને, એ ખાલી આ તો એડવર્ટાઇઝમાં છે, પણ મેં બધા ફીલ કરેલા છે. હું તો બહાર દુનિયામાં રખડું છું ને, એટલે મને અનુભવ થયેલા છે. અનનોન એવા વિસ્તારોમાં જઈએ જ્યાં આપણે કોઈ ઓળખતું ન હોય, આપણી ભાષાને સમજતું ન હોય ને, છતાં માણસો જ્યારે સરળ બને ને ત્યારે એનો આનંદ તમને કંઈક અલગ હોય, એનો કેફ તમને કંઈક અલગ હોય, એની મજા તમને કંઈક અલગ હોય. એટલે આટલા વિડીયો જોયા પછી આપણને એમ લાગે કે બદલાવનો વિષય આજે અહીં પૂરો થવાનો છે. કે બદલાવ એ સરળ, સહજ છે. બદલાવ સ્વીકારવા માટેનું છે. બદલાવ એ હૂંફ આપનારું છે.
પણ બદલવું ક્યાંક આપણા માટે અતિ જરૂરી છે. આમ ઓલું આપણે કહેવત હતી ને કે કૂણું પેલું શું કહેવાય, ઘાસ હોય નમે તે સૌને ગમે, એ જો નમી જાય તો તરત એ પાર પડી જાય, પણ જે આમ દઠ્ઠા થઈને ઊભું રહે એ ભાંગી જાય, તૂટી જાય, ક્રેક થઈ જાય, આવું બધું થઈ શકે. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ બધા માટે, એવી ઉર્જા ભગવાન બધાના શરીરમાં, મનની અંદર, હૃદયની અંદર, સ્વભાવની અંદર આપે કે જે કઈ આજુબાજુમાં થઈ રહ્યું છે ને એનો સહજતાથી આપણે સ્વીકાર કરી શકીએ. તમને એવું લાગે છે કે બધું મારી સાથે બની રહ્યું છે, બધું મારે જ કરવાનું હોય છે, તો તમારા ઉપર જ ભાર હોય છે, પણ એવું નથી હોતું. એ બધું જે કઈ તમારા ઉપર છે તમને લાગે છે ને એ તમે આમ છોડી દો ને એક વખત, ઘા કરી દો ને બહાર જળમૂળમાં, તો એ કાંઈ છે જ નહીં તમારા માટે. બહુ આનંદનો વિષય છે, કારણ કે સ્ટ્રગલ પણ બહુ કરવી પડે, મહેનત પણ બહુ કરવી પડે, એમાંથી જ આપણે પાર ઉતરીએ અને એમાંથી જ કંઈક નવી દુનિયા, નવું વસ્તુ, નવું જીવન આપણે બધા જોઈ શકીએ. એટલે હસતા રહીએ, હસાવતા રહીએ અને જીવન જીવતા રહીએ, એ જ ભગવાનના ચરણોમાં